તો ચાલો મિત્રો, હવે મારું જમવાનું થઈ ગયું છે. પહેલાં ભોજન જમાડી લો મારા કાનજીને, પછી જમીશું અમે લોકો. થઈ ગયું રેડી બપોરનું જમવાનું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 10:30 5 મિનિટ બાકી છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, 1 જનવરી અને નવા વર્ષની 2026 બેસી ગયું. તો નવા વર્ષના તમે બધાને જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના રામ રામ. તો મિત્રો, નવું વર્ષ આજથી બેસી ગયું છે. તો બધા એના જીવનમાં મસ્ત ભગવાન બધી ખુશીઓ આપે ને સારા સારા રહે ને મસ્ત રહે. બધાની ઈચ્છા મનોકામના પૂરી થાય ને બધા સરસ રહે. આખું વર્ષ બધાનું સારું જાય એવી જ ભગવાન પાસે પ્રાર્થના કરું છું, મનોકામના કરું છું કે બધા સ્વસ્થ રહે ને મસ્ત રહે. તો મિત્રો, આ ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો હવે જમવાનું બનાવવાનું શરૂઆત કરું છું, કેમ કે આજે ખૂબ જ મોડું થઈ ગયું. કેમ કે જો પોતું માર્યું, બહાર ભીનું છે દેખાય તો. બધું ઘરમાં સાફસૂફ કર્યું, આ બધા ડબ્બાઓ ઘસી કાઢ્યા, વાસણો ઘસી નાખ્યા ચાના. અને આવી જમવા બનાવવાની શરૂઆત કરું છું. પણ આજે બનાવવાનું છું, આજે રોટલા નથી બનાવવા મારે, કેન્સર. આજે રોટલા નહીં ખાવા મારે. નવા વર્ષમાં રોટલા ખવાયું કાંઈ નહીં. તો મિત્રો, ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આજે બનાવું છું છોળાવાળી મગની દાળ અને ભાત. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. અને નવા વર્ષના ફરી એકવાર બધાને હાર્દિક શુભકામનાએ. બધા ખુશો અને મસ્ત રહો. બધાનું નવું વર્ષ સરસ જાય અને બધા મસ્ત રહે. બસ ઠાકોરજી બધાને મસ્ત રાખે. મિત્રો, જો છોળાવાળી મગની દાળ મસ્ત 2 સીટીમાં બફાઈ ગઈ છે અને બધું મેં તૈયાર કરી દીધું છે. 2 ડુંગળી નાની કાપી કાઢી, ટમાટર, લસણનું વઘાર માટે ને ધાણા. પણ જો આદું, લસણ અને લીલું મરચું અને લાલ મરચું થોડું વાટવાનું છે. પણ દાળ બફાઈ ગઈ છે અને પર મસ્ત છોળાવાળી મગની દાળ. હવે ગેસ ધીરો કરી દઈએ અને ઉપરથી નાખી દઈએ ધાણા. તો જોજો, અત્યારે એને ભોજન જમવા બેસાડું છું અને મારા બાળકો પણ યાદ. મિત્રો, જો ભાત થઈ ગયો અને આમાં છોળાવાળી મગની દાળ બનાવી છે. જોઈ લો. તો જમવાનું મારું રેડી થઈ ગયું. દાળ ભાત બનાવ્યા, આજે રોટલા નહીં બનાવ્યા. હા, તો ભાત પણ રેડી છે અને દાળ પણ થઈ ગઈ. મિત્રો, દાળ ભાત મગની દાળ બનાવી, છોળાવાળી મગની દાળ ભાત અને મારા દ્વારકાધીશ માટે આજે પ્રસાદ. તો ચાલો મિત્રો, હવે મારું જમવાનું થઈ ગયું છે. પહેલાં ભોજન જમાડી લો મારા કાનજીને, પછી જમીશું અમે લોકો. થઈ ગયું રેડી બપોરનું જમવાનું. તો બપોરના 12 વાગવા આવ્યા છે અને જો ગેસ પણ સાફ કરી દીધો, વાસણ પણ જે હતા એ ઘસી કાઢ્યા, બધું ઘરમાં ચોખ્ખું થઈ ગયું. મિત્રો, જમવાનું મારું બની ગયું છે. આજે નવા વર્ષમાં રોટલા નથી બનાવ્યા, દાળ ભાત બનાવ્યો, છોળાવાળી મગની દાળ બનાવીને ઠાકોરજી માટે પ્રસાદ ધરવા માટે થોડો પ્રસાદ બનાવ્યો સુધી. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને મિત્રો, મારા પરિવાર તરફથી તમે બધાને નવા વર્ષની શુભકામનાએ. જય શ્રી રામ.